તો આપણે દિશામાં થાળ ટમેટાનું અને બટેટાનું શાક છે ને આ વરમું છે આપણે બનાવ્યું. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે અમારા દિશામાં 5મો દિવસ. આજ 5મો દિવસ છે ને આજે અમારે બનાવવાનું છે દિશામાં થાળ ધરવાનો છે. તો અમે રસોઈ બનાવી છે. તો ભાઈ દિશામાં બેસાડે ને આજે 5મો દિવસ થઈ ગયો છે અને આપણે વ્લોગ નાખીએ છીએ. વ્લોગ ન જોયો તો ચેનલમાં જઈને જોઈ આવજો ભાઈ. ખાસ કરીને આજે 5મો દિવસ છે અને જો અત્યારે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને હવે ભાઈ આરતી ઉતારવાની છે ને દિશામાં થાળ તૈયાર કરવાનો છે. તો કાજલ છે ને હવે રાંધવાની શરૂઆત કરે છે. કાકા થાળ કરવાનો છે દિશામાં. હું રાંધવાનું છે કહી દે. બટેટા ટમેટાનું શાક બનાવવાનું છે, ભીંડાનું શાક બનાવવાનું છે, ઓરમું બનાવવાનું છે ને અમે અમારા ખાવા હાટું દોડા પણ બાફી નાખેલા છે. તો છે ને ભાઈ દિશામાં થાળ છે ને અત્યારે તૈયાર કરવાનું છે. હાંજ પડી ગઈ છે એટલે થાળ તૈયાર કરવાનું છે ને એવું જો કાજલને રાંધવાનું છે ઘણું બધું. કાકા હા, તો હાલો હવે રાંધવાની શરૂઆત કરી દો ને. તો રાંધવાની શરૂઆત કરી નાખીએ ને આપણે થાળ તૈયાર કરી નાખીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. તો આપણે આજ ભીંડાનું શાક બનાવવાનું છે. તો ભીંડો આપણે સુધારવા લઈ લીધો છે. તો ભીંડાને સુધારી નાખીએ ને આપણે બાજુમાં એક શાક બનાવવા મેકી દીધેલ છે બટેટાનું ને ટમેટાનું. તમે કોઈ ખાધું કે નહીં કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો અમે બટેટા ટમેટાનું શાક બનાવે છે એકદમ જોરદાર બનાવીએ ને. તો હાલો ભીંડો સુધારી નાખીએ. તો આપણે દિશામાં થાળ તૈયાર કરી નાખ્યો છે. તો થાળમાં છે બાજરાનો રોટલો ને ટમેટાનું ને બટેટાનું શાક છે ને આ વરમું છે આપણે બનાવેલું. તો આપણે દિશામાં થાળ ધરી દઈએ. તો આપણે દિશામાં થાળ ધરી દીધો છે ને જો પગે લાગી લઈએ. હવે દિશામાં થાળ ધરી દીધો પછી તો આપણે દિશામાં થાળ ધરી દીધો છે. આરતી પણ કરી નાખી છે. અમે આરતી પણ કરી નાખી છે. દિશામાં થાળ પણ ધરી દીધો છે. તો આજનો વ્લોગ એટલો જ છે. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ પર નવા ચેનલને કરી સબસ્ક્રાઈબ. મળશું એક નવા વ્લોગમાં. જય માતાજી.